close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. હેલો યુટ્યુબ, કેમ છો બધા? મજામાં દેશો? તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં અને નવા બ્લોગ ઉપર. તો હું તમને બતાવું કઈ રીતના. પહેલાં જો વાતાવરણ જુઓ તમે કઈ રીતના છે. વરસાદ ફૂલ અંધાર્યો છે અને જુઓ તમે કઈ રીતના છે. અને આપણી વાડીમાં આવ્યું છે ટ્રેક્ટર, જે કે ઝાર વાવવા આવ્યું છે. તો આપણે ઝાર કરવાની છે આ ખેતરમાં, અને તમે જોઈ શકો છો કઈ રીતના છે. અમારે ભાઈ આવ્યા છે એક ટ્રેક્ટરવાળા અને વાવે છે. અને આમાં વાવી છે આપણે ઝાર. તમને બતાવું કઈ રીતના વાવે છે. અને વાતાવરણ જોવો તમે આજનું, બહુ વરસાદ આવે એવું વાતાવરણ છે. અને એટલા માટે જ મેં વિડીયો બનાવ્યો છે કઈ રીતના છે. આમ જુઓ તમે, તો પણ અમારે ટ્રેક્ટર જે છે એ વાવવા આવી ગયું છે. કારણ કે આપણે થઈ ગયું છે બહુ મોડું વાવેતરમાં, એટલે કે બહુ વધારે ટાઈમ લાગી ગયો છે. કારણ કે વરસાદ નહોતો રહેતો, એટલા માટે વાવણી નહોતી થઈ. એટલા માટે આપણે હવે ઝારનું વાવેતર કરવી છે. તો તમને બતાવું કઈ રીતના છે એ બધું. ને બાકી વરસાદ જો તમારે ત્યાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરજો, કારણ કે મને પણ ખબર પડે કે ભાઈ વરસાદ અમારે અહીંયા જ છે કે તમારે પણ છે. અમારા રોહિતભાઈ વાહે હાલે છે. જુઓ મારા સાહેબ વાવે છે. ઓટો કટર છે, એટલે કે એને હાથે વવાય છે. પહેલાં જૂના ઓલા હતા એમાં માથે, એટલે કે બેસીને આપણે હાથે ઓલું કરવું પડતું હતું. એટલે કે જે છે એ હાથે આપણે વાવવું પડતું, એટલે એક જણાને કે બે જણાને બેસવું પડતું. એ ટ્રેક્ટરની વાહે છે. અમારા ઝાર વાવીને એને કાબેર ઝાર ખાવા આવી ગઈ. અય ઉપર 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 ઉપર. અને આ છે અમારે ખુશીબેન. હા ખુશી, ટ્રેક્ટર આવ્યું. ટ્રેક્ટર પડો. અમારે ગોપાલભાઈ, અમારે રોહિતભાઈ જો વરસાદ જોવા જાય છે. બહુ અંધાર્યો છે. તો હમણાં કાંઈક કહે રોહિતભાઈ અમારે બે શબ્દ. રોહિતભાઈ કહેતા. હાલો ગાઈ, આજ અમારા ઓલામાં ટ્રેક્ટર આવેલું છે. વરસાદ ઓલી બાજુ બહુ અંધારેલો છે, છતાં અમે વાવી. હા રેડી. હાલ આપણે ફેમિલી અહીંયા હવે બેસી ગયા છે અને સામે જાય છે ટ્રેક્ટર. કારણ કે ઓલા દાંતા સાફ કરવા પડે ને, એ માટે આપણે અહીંયા બેહાડી દીધા છે. અને બાકી બધા જે છે એ સામે છે ઓલા શેઢે, અને આપણે આ શેઢે બેહાડી દીધા છે. કાંઈ વાંધો નહીં, આપણે બેઠા જ છીએ. અને હા, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો થાકી જોયેલા ભાઈ, ઓલા હેઠેથી આ બધું આવ્યો ને, થાકી ગયો. હજી ઘણું વાવવાનું બાકી છે. ફેમિલી આમ જો હજી તો વાવે છે. હજી ત્યાં તો કબૂતરા આવવાનું ચાલુ થઈ ગયું છે. મફતની ઝાર ખાવા પહોંચી ગયા છે. અમારા મામાના ગામ જાવ નહીં ને, ભલામણા કબૂતરા માટે સ્પેશિયલ ઝાર અમારે શેડ જે છે મામા નહીં લાવીને દે છે. એટલે કે શેડ જે છે એ આપે છે, અને ઝાર સ્પેશિયલ સવારમાં કબૂતરાને નીરો. તો ના જ જતા અહીંયા આવે. બોલો શું કરવું? આમ પકડીને મેચ દેવા છે એક દી, કેમ લાગે? તો કાંઈ નહીં ફેમિલી, ફાઇનલી હવે હોવાઈ ગયું છે. અને છેલ્લો સા બાકી છે, એટલે કે થોડુંક હાંકવાનું બાકી રહી ગયું છે. આપણા ફેમિલી થાકી ગયા છે હાવ. એટલે હવે લીમડાની હેઠે બેસી જવાનું છે. જેને જે કરવું હોય એ કરે. ફેમિલી ભારે ઓલી થઈ છે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે.
આમ જો બધું ફલાળી દીધું છે ઝાડવા, અને આપણે જે એટલું આંકવાનું બાકી જે છે, પણ આમ તમને નજારો બતાવું. સામે જે છે એ તડકો છે, અને અહીંયા જો આ બધું વરસાદ આવે, અને આમ જો આ બધું પલાળી દીધું ખડ બળદ જોવા તમે. તો આ ભલામણા શું કહેવાય? આમ આવું થાય તમારે ક્યારે? આમ જો અમારે અહીંયા તડકો છે, અને તડકાનામાં પણ આમ વરસાદ આવે છે, તડકામાં પણ વરસાદ આવે છે. કાંઈ નહીં ફેમિલી, તડકો નીકળી જશે અને સાટા પણ આવે છે, પણ આમાં ટ્રેક્ટરવાળા ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં, વવાઈ જશે. તો આવે છે ત્યાં સુધી આપણે બિનાઈ રહો, કારણ કે હવેથી આપણી ડ્યુટી જે છે એ આ વાડીમાં જોઈન્ટ થઈ ગઈ છે. કારણ કે કાંઈ નહીં તો કાંઈ નહીં, બાકી આપણે કદાચ ઉગે નહીં તો આવતી મહિનાથી સુધી આપણે આમાં ધ્યાન રાખવા આવવાનું છે. બાકી જેને જે કરવું હોય, કારણ કે જે કબૂતરની હોય છે એ ઝાર સણી જાય છે, એટલે કે ખાઈ જાય, એટલા માટે ધ્યાન રાખવા માટે સ્પેશિયલી આપણે હવે ડ્યુટી જોઈન થઈ ગઈ છે. વરસાદ આવી જાય તો કાંઈ વાંધો નહીં. તો મેરો વિડીયો અને ફાઇનલી ગાય હવે ટ્રેક્ટર ઝાર વાવીને જાય છે ઘરે, અને હું પણ જાઉં મારા ઘરે. તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવા વિડીયો ઉપર. काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ।